સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। ખંભાળિયા હાઈવે પર ડીઝલ માફિયાના નેટવર્કનો પર્દાફાશ। 81 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી ખેંચતાણ અને મોંઘવારીનો ગેરફાયદો ઉઠાવી ડીઝલની ચોરી અને કાળાબજાર કરતા એક મોટા રેકેટને દેવભૂમિ દ્વારકા એસઓજી ટીમે ઝડપી પાડ્યું છે। જામનગર ખંભાળિયા હાઈવે પર બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ટેન્કર માલિકની શોધખોળ જારી છે। અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધવાની શક્યતા વચ્ચે પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને એસપી શ્રી જયરાજસિંહ વાળાએ ઈંધણના ગેરકાયદે સંગ્રહ અને વેચાણ પર નજર રાખવા સૂચના આપી હતી। આ સૂચનાના આધારે એસઓજીના પીઆઈ શ્રી વી.એ. રાણા અને પીએસઆઈ ડી.એ. વાળાની ટીમે હાઈવે પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ ગોહિલને સચોટ બાતમી મળી હતી કે દાંતા ગામની ગોલાઈ પાસે દીપકભાઈ ચાવડાના ફાર્મ હાઉસ નજીક મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા ગેરકાયદે ડીઝલનો જથ્થો રાખીને હાઈવે પરથી પસાર થતા વાહનોને સસ્તા ભાવે વેચે છે। પોલીસે ઓચિંતો દરોડો પાડીને તપાસ કરતા સ્થળ પરથી 1700 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પકડાયેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી। ટેન્કર માલિક રુચિરાજસિંહ જાડેજા જામનગર સાથે સાંઠગાંઠ કરી ડ્રાઈવરો, કંપનીઓ અને પેટ્રોલ પંપો સાથે વિશ્વાસઘાત કરતા હતા। કંપનીને આપવાનો થતો ડીઝલનો પૂરો જથ્થો આપવાને બદલે રસ્તામાં ચોરી કરી લેવામાં આવતો હતો। ચોરી કરેલું અડધું ડીઝલ ટેન્કરમાં ભરી દેવાતું અને બાકીનું છૂટક વેચાણ માટે ફાર્મ હાઉસ પર છુપાવવામાં આવતું હતું। જપ્ત કરાયેલ મુદ્દામાલ: ડીઝલ 1700 લીટર, કિંમત ₹1,53,000। ટેન્કર ટ્રક 4 હાઈટેક ટેન્કર, કિંમત ₹80 લાખ। પ્લાસ્ટિકના કેરબા અને બેરલ સાથે આરોપીને ઝડપી પાડેલ છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમો અને આવશ્યક ચીજવસ્તુ ધારા મુજબ ગુન્હો નોંધી 5 આરોપીઓને જેલ હવાલે કર્યા છે। જલનશીલ પદાર્થનો આ રીતે ગેરકાયદે સંગ્રહ કરીને માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખંભાળિયા પોલીસ હવે આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।